નન ગેટનો પરિપથ છે. નન ગેટની અંદર બંને ઇનપુટ શોર્ટ કરેલા છે. જો આ બંને ઇનપુટ આવી રીતના ભેગા કરી નાખે ને કહેવાય બંને ઇનપુટ શોર્ટ કરેલા. નોટ ગેટ એક જ એવો ગેટ છે જેની અંદર એક ઇનપુટ હોય, બાકીના બીજા ચારે ચાર ગેટ છે એ ચારે ચાર ગેટની અંદર બે ઇનપુટ હોય, બે અલગ અલગ ટર્મિનલ હોય, બે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. બરાબર. હવે તમને જે પરિપથ આપ્યો છે અત્યારે એની અંદર બંને ઇનપુટ શોર્ટ કરેલા. જોઈજો બંને ઇનપુટ શોર્ટ કરેલા એટલે જો હજી જે બાકી છે વિડીયો જેના ચાલુ નથી, સાજન ને ઋતુરાજ, જયદીપ, બંને ઇનપુટ શોર્ટ કરેલા છે. આવો પરિપથ આપ્યો તમને. બરાબર. હવે શું કીધું? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ નન ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો. એટલે આ પરિપથનું આપણે ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું છે, લખવાનું. બરાબર. હવે આનું ટ્રુથ ટેબલ લખવું હોય એટલે ટ્રુથ ટેબલની અંદર એક તો ઇનપુટ અને આઉટપુટનો સંબંધ લખવાનો હોય. એટલે ઇનપુટ કેટલા છે તો ઇનપુટ એ છે, આઉટપુટ તરીકે વાય. ઇનપુટ આઉટપુટનો સંબંધ કઈ રીતના ખબર પડે તો બુલિયન સમીકરણ ઉપરથી. તો નન ગેટનું બુલિયન સમીકરણ આવું હતું, y બરાબર નોટ a એન્ડ b ગુણાકાર અને ઇન્વર્ટિંગ. બરાબર. હાલો, તો તમે જે આ બુલિયન સમીકરણ લખ્યું એની અંદર જુઓ તો એની અંદર તો બે ઇનપુટ છે, a અને b. આની અંદર એક જ ઇનપુટ છે. તો આ જે નન ગેટ છે જેની અંદર બે ઇનપુટ ભેગા કરી નાખ્યા, જેને કહેવાય બે ઇનપુટ શોર્ટ કરેલા. બે ઇનપુટ શોર્ટ કર્યા પછી એનું બુલિયન સમીકરણ અને એનું કાર્ય થોડુંક બદલી જાય છે. ઇનપુટ તો એ એક જ છે, બી તો છે નહીં. બરાબર. તો આ પેલા ટ્રુથ ગેટ છે એના માટે ઇનપુટ ને અનુરૂપ જે આઉટપુટ મળે એ પેલા ગણતરી કરી પછી ટ્રુથ ટેબલ લખી. અહીં આપેલ નંદ ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલ હોવાથી બંને ઇનપુટ સમાન થશે. જોઈજો. એટલે આ સમજી લ્યો કે બે ટર્મિનલ એ અને બી ના છે, પણ બી ને ભેગા કરી નાખ્યા અને એક એક ટર્મિનલ જે નીકળ્યો એને એ નામ આપી દીધું. હવે સમજી લો કે આ ઉપરનો એ છે, નીચેનો બી છે, તો એને તમે 0 આપો. 0 આપો એટલે સિગ્નલ આપો નહીં. એને સિગ્નલ ન આપવામાં આવે તો બીને સિગ્નલ ન મળે, કારણ કે બે એકબીજા સાથે જોઈન્ટ કરેલા છે. અને તમે એને જેવું તમને સિગ્નલ આપો એવું સિગ્નલ બીને મળે. તો તમે એને સિગ્નલ નથી આપ્યું તો બીને સિગ્નલ નહીં મળે. એને આપણે 5 વોલ્ટનું સિગ્નલ આપ્યું છે તો બીને 5 વોલ્ટનું સિગ્નલ મળશે. એટલે મેં લખ્યું ને, જ્યારે બે ઇનપુટ શોર્ટ કરવામાં આવે ત્યારે બંને ઇનપુટ સમાન થઈ જશે. બંને ઇનપુટ સમાન હોય તો આના માટે આવું લખાય. આથી જ્યારે a બરાબર b બરાબર 0, બે ઇનપુટ છે a અને b, તો બે ઇનપુટ લખ્યા a અને b. આ બે ઇનપુટ છે જ્યારે 0 હોય, કારણ કે બે સરખા જ છે. આ 0 હોય ને આ 1 હોય શક્યતા આવશે જ નહીં આની અંદર. આ પરિપથ માટે જ્યારે ઇનપુટ શોર્ટ કરેલા હોય ત્યારે બે ઇનપુટ કા 0 હોય કા બે ઇનપુટ 1 હોય. તો મેં લખ્યું જ્યારે બે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ y બરાબર નોટ a and b. જોઈજો, સમજો. નોટ a and b. હાલો, આની અંદર કિંમત મૂકવાની છે તો બે ની કિંમત શું મૂકવાની? a અને b બે ની કિંમત 0. 0 ગુણ્યા 0 એટલે 0. એનું ઇન્વર્ટિંગ કરી નાખો એટલે 1. હાલો, આઉટપુટ 1 થાય. હવે બે ઇનપુટ 1 હોય તો જ્યારે a બરાબર b બરાબર 1 હોય ત્યારે આઉટપુટ y બરાબર નોટ a and b બરાબર. હાલો, તો બે ઇનપુટ 1 લેવાના એટલે 1 ગુણ્યા 1 એનું ઇન્વર્ટિંગ 0. બે શક્યતા થાય. જ્યારે નન ગેટના બે ઇનપુટને જોઈન્ટ કરવામાં આવે એટલે
ઇનપુટ કરી નાખવામાં આવે, શોર્ટ કરવામાં આવે ત્યારે કાં બે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે, કાં બે ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે. એટલે ઇનપુટની બે શક્યતા થઈ, કાં 0 કાં 1. અને એને અનુરૂપ આઉટપુટ તમને કેવું મળે છે? તો જો જ્યારે 0 છે ત્યારે 1 મળે, જ્યારે 1 છે ત્યારે 0 મળે. એટલે તમે જુઓ ને, જે તમે ઇનપુટમાં આપ્યું એના કરતાં ઉલટું મળે. નોટ ગેટ જેવું કાર્ય થાય. નોટ ગેટની અંદર આવું થતું હતું, બે એક જ ઇનપુટ હોય, એક જ આઉટપુટ મળે. તો આમાં એવું થયું, એક ઇનપુટ 0 છે, બે સરખા છે, અને બે સરખા છે એટલે એક જ થઈ ગયા. બે સરખા, એક કેટલા 0 છે, 0 છે તો અહીંયા નથી મળતું. જો 0 તો આ 1, આનું ઇન્વર્ટિંગ થઈ ગયું. અહીંયા 1 છે તો આનું ઇન્વર્ટિંગ થઈ ગયું 0. એટલે નોટ ગેટ જેવું કાર્ય થાય. જ્યારે નંદ ગેટના બે ઇનપુટ શોર્ટ કરવામાં આવે ત્યારે તમને નોટ ગેટ જેવું કાર્ય મળે. હવે આનું ટ્રુથ ટેબલ હજી આપણે લખવાનું, ટ્રુથ ટેબલ લખી પેલા તો લખી રાખવાનું. અહીં આપેલ ઇનપુટ અને આઉટપુટનો સંબંધ નોટ ગેટ જોવા મળે છે. મળતો હોવાથી આ પરિપથ નોટ ગેટ તરીકે કાર્ય કરશે. નોટ ગેટ તરીકે કાર્ય કરશે ને ટ્રુથ ટેબલ, ટ્રુથ ટેબલ. હવે જો તમને પરિપથની અંદર શું આપ્યું છે, તો પરિપથની અંદર બી તો ક્યાંય આપ્યું જ નથી. મેં તો ગણતરી માટે જ બી દર્શાવ્યા હતા કે એ અને બી બે સરખા. તમને ખબર પડે કે અહીંયા ગુણાકાર કર્યો એ અને બીનો, 0 ગુણ્યા 0 અને 1 કર્યા આપણે, બરાબર, 1 ગુણ્યા 1 ને 0 કર્યા. પણ તમને પરિપથમાં શું આપ્યું? તો પરિપથમાં એ જ છે. તો તમારે ટ્રુથ ટેબલની અંદર એ અને આઉટપુટ વાય બે જ દર્શાવવાનું. તો આવું થઈ છે, ઇનપુટ એ અને આઉટપુટ વાય બે જ વસ્તુ. ઇનપુટ એક જ હોય એટલે બે જ શક્યતા આવે. ઇનપુટ 0 તો ઇનપુટ 1. ઇનપુટ એ 0 હોય ત્યારે આઉટપુટ શું મળે છે? 0 હોય ત્યારે આઉટપુટ 1. ઇનપુટ એ 1 હોય ત્યારે આઉટપુટ 0. એટલે ઇનપુટ અને આઉટપુટનો સંબંધ આવો થઈ ગયો કહેવાય. જો નોટ એ જો નોટ ગેટ તરીકે કાર્ય કરશે. એટલે હવે તમારે યાદ જ રાખવાનું કે નંદ ગેટના ઇનપુટ શોર્ટ કરવામાં આવે એટલે કયો ગેટ બને? તો નોટ ગેટ. હાલો હવે 13મા દાખલાની અંદર તો બે પરિપથ તમને આપ્યા છે. આકૃતિ 14.38માં દર્શાવ્યા મુજબ તમને નંદ ગેટના બનાવેલ બે પરિપથ આપવામાં આવ્યા છે. આ બંને પરિપથ વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો. લોજિક ઓપરેશન એટલે આપેલ ઇનપુટ માટે આઉટપુટ કેવું મળે એ લોજિક ઓપરેશન કહેવાય, બરાબર. અને લોજિક ઓપરેશન નક્કી કરવા માટે ટ્રુથ ટેબલ આપણે બનાવવાનું જોઈએ. એટલે ટ્રુથ ટેબલ છે એ દોરવાનું, એના ઉપરથી કહેવાનું કે આ ઇનપુટ અને આઉટપુટ વચ્ચે આવો સંબંધ છે, આ પરિપથ છે આવા ગેટ તરીકે કાર્ય કરે. જેવી રીતના આપણે કેમાં લખ્યું કે આ નોટ ગેટ છે એ નોટ ગેટ તરીકે કાર્ય કરે, બરાબર. આ તો પહેલો પરિપથ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 14.13 એમાં પહેલો પરિપથ એ. ચલો પરિપથની અંદર બે નંદ ગેટ આપ્યા છે તમને. પેલો નંદ ગેટ, બીજો નંદ ગેટ. હાલો પહેલા નંદ ગેટ માટે બે ઇનપુટ એ અને બી, એનો આઉટપુટ જે મળે છે એને આપણે વાય ડેશ કહી દઈએ. એટલે એનો આઉટપુટ શું મળશે? તો એનો આઉટપુટ ગુણાકારનું ઇન્વર્ટિંગ, એટલે નોટ એ એન્ડ બી. હાલો બીજો ઇનપુટ છે
એટલે બીજો નંદ ગેટ છે એના માટે, તો એના માટે બે ઇનપુટ શોર્ટ કરેલા, આના જેવું છે. બે ઇનપુટ શોર્ટ કરેલા હોય એટલે આ નોટ ગેટ જ કહેવાય. તો નોટ ગેટ કહેવાય તો એનો ઇનપુટ શું છે તો વાય ડેશ, એનો આઉટપુટ શું મળશે એનું ઇન્વર્ટિંગ, એટલે આવું થઈ જાય નોટ વાય ડેશ. તો એ પ્રમાણે આપેલ ઇનપુટ અને આઉટપુટનો સંબંધ મળશે. હા, તો અહીં પ્રથમ નંદ ગેટ વન માટે ઇનપુટ એ બી અને આઉટપુટ વાય બરાબર વાય ડેશ બરાબર નોટ એ એન્ડ બી થશે. પહેલા નંદ ગેટ માટે ઇનપુટ એ બી, આઉટપુટ શું થશે તો એને આપણે કીધું વાય ડેશ. બીજા નંદ ગેટ માટે બીજા નંદ ગેટ ટુ ના બંને ઇનપુટ શોર્ટ કરેલ હોવાથી તે નોટ ગેટ તરીકે કાર્ય કરશે. હવે આનું ટ્રુથ ટેબલ બનાવીએ આપણે. આપેલ પરિપથનું ટ્રુથ ટેબલ. જેટલા ઇનપુટ ને આઉટપુટ મળે એટલી કોલમ દર્શાવતી જવાની. પહેલા તો બે ઇનપુટ એ અને બી છે જ પહેલા ગેટના, પછી પહેલા ગેટનો આઉટપુટ વાય ડેશ બરાબર નોટ એ એન્ડ બી, પછી બીજા ગેટનો આઉટપુટ વાય બરાબર નોટ વાય ડેશ, બે ઇનપુટ હોય એટલે ચાર શક્યતા થાય 0 0 0 1 1 0 1 1. હાલો આપેલ ઇનપુટ માટે આઉટપુટ, તો આઉટપુટ વાય ડેશ, તો વાય ડેશમાં શું લખશું ગુણાકારનું ઇન્વર્ટિંગ, 0 ગુણ્યા 0 એટલે 0 એનું ઇન્વર્ટ 1, 0 ગુણ્યા 1 એટલે 0 એનું ઇન્વર્ટ 1, 1 ગુણ્યા 0 એટલે 0 એનું ઇન્વર્ટ 1, 1 ગુણ્યા 1 એટલે 1 એનું ઇન્વર્ટ 0. હાલો છેલ્લું આઉટપુટ વાય, તો આઉટપુટ વાય માટેનું બુલિયન સમીકરણ છે વાય બરાબર નોટ વાય ડેશ, એટલે આ આઉટપુટ લખવા માટે તમારે વાય ડેશની કોલમ જોવાની, વાય ડેશની કોલમ છે આ બરાબર, જે વાય ડેશ હોય એના કરતાં ઉલટું લખવાનું હોય 0 1, પહેલા 1 તો 0 1 તો 0 1 0 અને 0 તો 1. હવે પહેલા બે ઇનપુટ, વાસ્તવમાં આ પરિપથ છે ને એને ઇનપુટ આ ગણાય અને છેલ્લો આઉટપુટ આ ગણાય. વચ્ચે જે ઇનપુટ આઉટપુટ છે એ ગણાય નહીં બરાબર, નકર આ આઉટપુટ છે, આ ગેટ માટે આઉટપુટ તો આ ગેટ માટે ઇનપુટ. પણ ગમે તે પરિપથ હોય એના પહેલા જે હોય ઇનપુટ ગણાય, છેલ્લે જે પરિણામ મળે એ આઉટપુટ ગણાય બરાબર. હાલો તો ઇનપુટ આઉટપુટનો સંબંધ જોઈ લ્યો કયા ગેટ જેવો લાગે છે. ઇનપુટ બે છે એટલે બે હોય એટલે ચાર ગેટમાંથી જ ગણવાનું થાય, ઓર અથવા એન્ડ નોટ એટલે નંદ અથવા નોટ, ચાર ગેટમાંથી બરાબર. બે ઇનપુટ તો એને જોઈ, નોટ ગેટ હોય તો જ એક ઇનપુટ આવે તો જોઈ લેવાનું. હાલ ઓર ગેટમાં સરવાળો ને તો 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 1 એટલે 1 નથી, એટલે ઓર ગેટ તો છે નહીં આ. હાલો પછી ઓર પછી એન્ડ ગુણાકાર, 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0 અને 1 ગુણ્યા 1 એટલે 1. તો એન્ડ ગેટ જેવું છે, જો ગુણાકાર જેવું થાય. આપેલ ઇનપુટ એ અને બી માટે આઉટપુટનો સંબંધ છે ને ગુણાકાર જેવો આવો થાય.
અને બી નો ગુણાકાર કરો એટલે એ જ જવાબ આવશે વાય ડેશ જેવો. એટલે પછી લખી નાખવાનું કે આ પરિપથનું કાર્ય કેવું કહેવાય. તો આપેલ પરિપથ માટે ઇનપુટ એ બી અને આઉટપુટ y નો સંબંધ y બરાબર a and b જેવો હોવાથી આ પરિપથ નો પેલા એન્ડ ગેટ તરીકે ગુણાકાર એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. આ એન્ડ ગેટનો પરિપથ કહેવાય. તમને જો પ્રશ્નમાં હું પૂછ્યું છે, તમને એમ કીધું છે કે આ પરિપથ છે એનું કાર્ય એવું કીધું છે ને કે આ બે પરિપથ આપવામાં આવ્યા છે, આ બંને પરિપથ વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો તો આ ગેટ વડે કેવું કાર્ય થાય, કયા ગેટ જેવું કાર્ય થાય, તો આના વડે કેવું કાર્ય થયું, એન્ડ ગેટ જેવું. આ જે પરિપથ છે એના વડે એન્ડ ગેટ જેવું કાર્ય થયું. બરાબર. એના પછી બીજું પરિપથ છે બી. બે નંદ ગેટ છે એના ઇનપુટ શોર્ટ કરેલા છે. હલાવો પરિપથ તમને આપ્યો, પરિપથ કેવું કાર્ય કરશે બરાબર, એનું ટ્રુથ ટેબલ બનાવીએ એટલે ખબર પડી જાય. હાલો નંદ ગેટ 1 આ નંદ ગેટ 2 કહી દે અને આ નંદ ગેટ 3 કહી દે. હાલો બધાને આઉટપુટ લખવા પડશે. નંદ ગેટ 1 માટે ઇનપુટ શોર્ટ કરેલો એટલે આઉટપુટ એનો જે છે એને આપણે y1 કહી દઈએ. પહેલાનો આઉટપુટ છે ને y1, એનો આઉટપુટ શું મળે, નોટ ગેટ જેવો મળે. તો તમને આપ્યું હોય એ આઉટપુટ મળશે નોટ એ, એનું ઇન્વર્ટિંગ. બીજાનો ઇનપુટ શોર્ટ કરેલો છે તો એનો આઉટપુટ એટલે લખીએ આપણે y2 બરાબર. તો એનો ઇનપુટ બી શોર્ટ કરેલો છે, આઉટપુટ નોટ ગેટ જેવો મળશે એટલે નોટ બી. હાલો ત્રીજા ગેટ માટે, તો ત્રીજા ગેટ માટે બે ઇનપુટ થયા જો y1 y2, y1 થાય છે આ y2 થાય. તો એના માટે આઉટપુટ, તો એના માટે આઉટપુટ આવું થાય છે ને ગુણાકારનું ઇન્વર્ટિંગ એટલે નોટ y1 એન્ડ y2. તો છેલ્લો આઉટપુટ અને પહેલા ઇનપુટનો સંબંધ જોવાનો. હવે જો આની અંદર શું છે, બે ઇનપુટ શોર્ટ કરેલા છે પણ બે ઇનપુટ આપ્યા છે અલગ અલગ ને. આને ઇનપુટ જે શોર્ટ કરેલો છે એને એ કીધું છે, આને ઇનપુટ શોર્ટ કરેલો એને બી કીધું છે. એટલે વાસ્તવમાં તમે જુઓ ને પહેલા હે ઇનપુટ ગણાય, છેલ્લા હે આઉટપુટ ગણાય. તો ઇનપુટ તમારા બે ગણાય, એ અને બી. આનું ઇનપુટ ને આનું ઇનપુટ, એટલે ઇનપુટ બે જ થઈ છે. અને છેલ્લે તો એ મળશે આઉટપુટ, તો બધામાં એક જ મળે. ગેટમાં ઇનપુટ ગમે એટલા હોય, એક હોય અથવા બે હોય, આઉટપુટ તો હંમેશા એક જ મળે. બરાબર. એટલે આની અંદર તમારે બે ઇનપુટની શક્યતા લેવી પડે. આપણે આગળ ઓલામાં એક જ ઇનપુટની શક્યતા લીધી હતી, જોઈએ આમાં એક આ 0 લીધા ને 1 લીધા. તો આની અંદર હાલે આ 0 આ 1 અથવા બે 0, પણ તમે આમાં એવું થાય બે ઇનપુટ સરખા બરાબર, આ બે ઇનપુટ સરખા, આ 0 લ્યો એટલે આ બે 0 થાય. પણ એવું જરૂર નથી ને આ 0 હોય ત્યારે આ 0 હોય, એ તો 1 નહીં આપી શકે. તમે આને 0 આપો એટલે આ બે 0 થાય, તો આને પર 0 ન આપી, આને 1 આપી દો તો આ બે 1 થાય. એટલે આ 0 હોય તો આ 1 થાય, 1 ની શક્યતા આવે. આને 0 આપો આને 0 આપી શકાય, આને 1 હોય ત્યારે આને 1 નહીં આપી શકાય. એટલે બે ઇનપુટ પ્રમાણે જે 4 શક્યતા હતા એ 4 શક્યતા આના માટે લાગુ પડશે. બરાબર.
એનું કાર્ય જે હોય ને થોડુંક વર્ણન લખવાનું કે આમાં શું થયું તો પહેલા બે ગેટ માટે બે ઇનપુટ શોર્ટ કે એટલે નોટ ગેટ જેવું કાર્ય કરશે. અહીં પ્રથમ બે નંદ ગેટના ઇનપુટ શોર્ટ કરેલ હોવાથી તે નોટ ગેટ જેવું કાર્ય કરશે. અને ત્રીજા નંદ ગેટ માટે તો ઇનપુટ શોર્ટ નથી એટલે એનું કાર્ય તો જે આપણે રેગ્યુલર મળતું એવું. ત્રીજા નંદ ગેટ માટે ઇનપુટ y1 y2 અને આઉટપુટ y બરાબર નોટ y1 and y2 મળશે. હાલો પરિપથનું ટ્રુથ ટેબલ. પરિપથનું ટ્રુથ ટેબલ. હાલો બે ઇનપુટ ગણવાના છે એટલે 4 શક્યતા. પહેલા તો બે ઇનપુટની કોલમ એ અને બી. પછી આ પહેલા નંદ ગેટનું આઉટપુટ એટલે y1 ની કોલમ. એ y1 બરાબર કેવું લેવાનું નોટ એ જેવું. પછી બીજા નંદ ગેટનું આઉટપુટ y2 ની કોલમ તો y2 બરાબર શું લેવાનું નોટ બી જેવું. હાલો પછી ત્રીજા નંદ ગેટ માટે બે ઇનપુટ y1 y2 આવી ગયા અને આઉટપુટ y ની કોલમ તો આઉટપુટ y બરાબર શું લખવાનું નોટ y1 and y2. એનું કાર્ય દર્શાવવા માટે આપણે જગ્યા મૂકી દેવાની છે. એટલે 4 શક્યતા અને 4 હાર દર્શાવી દઈ. ઝીરો 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 1 0 1 1. હાલો y1 તો y1 માટે લખવાનું છે આપણે એ નું ઇન્વર્ટિંગ. એ કોલમ કરતા ઊંધું લખી નાખવાનું. 0 તો 1 0 તો 1 1 તો 0 1 તો 0. હાલો y2 માટે બી કોલમ જોવાની. બી નું ઇન્વર્ટિંગ. બી કરતા ઉલટું 0 તો 1 1 તો 0 0 તો 1 અને 1 તો 0. હાલો y માટે તો y1 y2 જોવું પડશે કારણ કે ગુણાકારનું ઇન્વર્ટિંગ કરવાનું. હાલો 1 ગુણ્યા 1 એટલે 1 એનું ઇન્વર્ટિંગ તો 0. 1 ગુણ્યા 0 એટલે 0 એનું ઇન્વર્ટિંગ તો 1. 0 ગુણ્યા 1 એટલે 0 એનું ઇન્વર્ટિંગ 1. 0 ગુણ્યા 0 એટલે 0 એનું ઇન્વર્ટિંગ 1. ચાલો આપેલ ઇનપુટ અને છેલ્લા આઉટપુટ વચ્ચેનો સંબંધ 4 ગેટમાંથી ગમે એ થાય. 4 શક્યતા આવે એટલે 4 જ લેવાનું થાય. 2 શક્યતા આવે તો નક્કી જોઈએ નોટ ગેટ જ હોય. જ્યારે 2 શક્યતા ઇનપુટમાં હોય 0 1 એટલે નોટ ગેટ જ હોય કારણ કે નોટ ગેટમાં 2 શક્યતા છે. બાકી 4 ગેટ છે ઓર એન્ડ નોટ નોર અને નન એમાં તો 2 ઇનપુટની 4 શક્યતા જ આવે કારણ કે એમાં બધા ઇનપુટ 2 છે. હવે ઇનપુટને અનુરૂપ આઉટપુટ છે સરવાળો થાય ગુણાકાર થાય કે એનું ઇન્વર્ટિંગ થાય એ જોવાનું થાય. હાલો પહેલા ઓર ગેટથી ચાલુ કરી સરવાળો. 0 + 0 એટલે 0. હાલો 0 + 1 એટલે 1 1 + 0 એટલે 1 1 + 1 એટલે 1. 4 શક્યતાનું પાલન થાય કે નહીં. ઓર ગેટની સરવાળાની 4 શક્યતાનું પાલન થાય. 0 + 0 0 0 + 1 1 1 + 0 1 અને 1 + 1 એટલે 1 બરાબર. હાલો તો શું લખશું આપેલ પરિપથ છે ઓર ગેટ તરીકે કાર્ય કરશે. લખવું પડશે એક વત્તા એક એટલે 2 નહીં 1 + 1 એટલે 1. કેમ 1 ત્યારે આપણે કીધું હતું ખબર હોય તો. આ કેના જેવું કાર્ય છે ગણિતમાં સરવાળા જેવું છે
અને યોગ ગણ જેવું છે. આમાં હોય અથવા આમાંય હોય. આમાં એક સભ્ય છે, એની સભ્ય બીજા ગણમાં છે, તો એનો યોગ ગણ શું થાય? એક સભ્ય થાય. અને ગુણાકાર છે એ શેના જેવું કામ છે? ગુણાકાર છે એ છેદ ગણ જેવું કામ છે. એક ગણમાં હોય અને બીજા ગણમાં હોય, એ સભ્ય તમારે લખવાના. તો અહીં આપેલ ઇનપુટ એ બી માટે મળતો આઉટપુટ y બરાબર ઓર ગેટમાં શું લખશું? a વત્તા b, a ઓર b, y બરાબર a વત્તા b જેવું મળતો હોવાથી આપેલ પરિપથ ઓર ગેટ તરીકે કાર્ય કરશે. ચલો આગળ દાખલા નંબર 14. હાલો 14 ની અંદર ના હજી તો આ તો પાડી લીધું. સ્વાધ્યાયમાં 14.14 પરિપથ. હવે એની અંદર બે નોર ગેટ છે. એક નોર ગેટના બે ઇનપુટ શોર્ટ કરેલા છે. આવી રીતના તમને દર્શાવ્યું. જો આવો પરિપથ આપ્યો તમને બે નોર ગેટ બરાબર. એની અંદર ઇનપુટ બે છે એ અને બી. પછી વળી પાછો આનો આઉટપુટ છે એ પાછો અહીંયા શોર્ટ કરીને આપવામાં આવ્યો. કારણ કે આનો આઉટપુટ તો એક જ હોય. એ આઉટપુટ આને બે શેર શોર્ટ કરી નાખ્યા એટલે બેને સરખું જ આપવાનું થાય. બેને સરખો આપી દીધો. પછી આ એ અને બી નું આવે. તમે અહીંયા A1 રાખો તો અહીંયા A1 આવે એવું જરૂર નથી, તો અહીંયા 0 આવે. અહીંયા B 0 હોય તો અહીંયા B 1 આવતો હોય. એટલે અહીંયા A B લખવાનું ન આવે, એ કાઢી નાખવું. એ બી એટલા માટે લખ્યા છે કારણ કે ઇનપુટને આપણે એ અને બી કહીએ બરાબર, બે ટર્મિનલના નામ આપીએ એટલા માટે. પણ એ બી આ જે એ બી હોય એના કરતાં અહીંયા અલગ આવશે, સરખાઈ આવે અથવા અલગ આવે. એટલે હવે આપણે એને લખી તો જો પહેલો નોર ગેટ છે આ નોર ગેટ 1 અને આ બીજો નોર ગેટ છે નોર ગેટ 2. હાલો પહેલા નોર ગેટ માટે આઉટપુટ એને આપણે કહી દઈએ વાય ડેશ અહીંયા મળશે. નોર ગેટનું આઉટપુટ સર્વરનું ઇન્વર્ટિંગ તો શું લખશું? નોટ એ ઓર બી, નોટ એ વત્તા બી, એ ઓર બી. હવે આ જે નોર ગેટ છે એ નોર ગેટ માટે તો એક જ ઇનપુટ છે. તો એના માટે એક ઇનપુટ છે. તો આ ઇનપુટ તમારે આ વાય ડેશ છે, આનું વાય ડેશ ગણવાનું, આ શું ગણવાનું? વાય ડેશ. એટલે એનો આઉટપુટ આપણે લખો તો આવું થાય ને, આઉટપુટ વાય બરાબર નોટ વાય ડેશ ઓર વાય ડેશ. એ જે સરવાળો કરીને પછી એનું ઇન્વર્ટિંગ જે મળશે એ પ્રમાણે તમારે છેલ્લો આઉટપુટ અને ઇનપુટનો સંબંધ લેવાનો બરાબર. શું કીધું તમને? નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિ 14.39માં આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું. આ પરિપથ કયું લોજિક ઓપરેશન એટલે કયા ગેટ તરીકે કાર્ય કરશે એ પાછું કહેવાનું છે. કરે છે તે નક્કી કરો. હા, એટલે ટ્રુથ ટેબલ બનશે પછી જ ખબર પડે કયા ગેટ તરીકે કાર્ય કરે બરાબર. તો પહેલા નોર ગેટ માટે ઇનપુટ એ બી, આઉટપુટ આ.
અહીં પ્રથમ નોર ગેટ 1 માટે ઇનપુટ AB અને આઉટપુટ y ડેશ બરાબર નોટ A ઓવર B છે. પછી બીજા ગેટ માટે તો બીજા નોર ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલ છે. શોર્ટ કરેલ હોવાથી તેનું આઉટપુટ y બરાબર શું લખશું નોટ y ડેશ વત્તા y ડેશ મળશે. હાલો હવે ટ્રુથ ટેબલ, આ પરિપથનું ટ્રુથ ટેબલ. ચાલો પહેલા બે ઇનપુટ એટલે પહેલા બે કોલમ A અને B ની. એક A ઇનપુટ B. હાલો પછી આઉટપુટ y ડેશ. તો y ડેશ બરાબર શું લખશું નોટ A ઓર B. હાલો પછી ફરી પાછું બીજી વાર આઉટપુટ y. બીજી વાર આઉટપુટ y માટે નોટ y ડેશ પ્લસ y ડેશ. બે ઇનપુટ એટલે 4 શક્યતા, 4 હાર દર્શાવી દીધા. હવે 4 શક્યતા 0 0 0 1 1 0 અને 1 1. હાલો y ડેશ. તો y ડેશમાં શું લખવાનું? સરવાળાનું ઇન્વર્ટિંગ. 0 વત્તા 0 એટલે 0 એનું ઇન્વર્ટિંગ 1. 0 વત્તા 1 એટલે 1 એનું ઇન્વર્ટિંગ 0. 1 વત્તા 0 એટલે 1 એનું ઇન્વર્ટિંગ 0. 1 વત્તા 1 એટલે 1 એનું ઇન્વર્ટિંગ 0. ચાલો y ડેશ છે એ મળી ગયું આપણને. હવે y ડેશ ઉપરથી y છેલ્લું આઉટપુટ. છેલ્લા આઉટપુટ માટે y ડેશની કોલમ જ જોવાની. કેમ? કારણ કે y ડેશની કોલમનો જ ઉપયોગ કરવાનો હોય, એનો સરવાળો અને એનું ઇન્વર્ટિંગ. બરાબર. તો આના માટે તો 1 વત્તા 1 એટલે 1 એનું ઇન્વર્ટિંગ કરી નાખો તો 0. હવે 0 હોય ત્યારે તો 0 વત્તા 0 એટલે 0 એનું ઇન્વર્ટિંગ કરી નાખો 0 માટે. વળી 0 વત્તા 0 0 એનું ઇન્વર્ટિંગ કરી નાખો 0 માટે. 0 વત્તા 0 એટલે 0 એનું ઇન્વર્ટિંગ કરી નાખો. હાલો આપેલ ઇનપુટ માટે આવો આઉટપુટનો સંબંધ. હવે જોવો જોઈશે ને ઓર ગેટ છે એન્ડ ગેટ છે. ઓર ગેટથી શરૂઆત કરવાની. 0 વત્તા 0 એટલે 0. 0 વત્તા 1 એટલે 1 છે. 1 વત્તા 0 એટલે 1 છે. 1 વત્તા 1 એટલે 1 છે. ઓર ગેટ જેવું કાર્ય થાય. આપેલ પરિપથ છે એ ઓર ગેટ જેવું કાર્ય કરશે. કેમ? કારણ કે આનો સરવાળો જ આ થાય. જો એટલે ઓર ગેટ જેવું કાર્ય થાય. શું લખી નખાય? A ઓર B A વત્તા. તો અહીં આપેલ પરિપથ માટે ઇનપુટ AB અને આઉટપુટ y નો સંબંધ y બરાબર A વત્તા B એટલે A ઓર B જેવો હોવાથી આપેલ પરિપથ ઓર ગેટ તરીકે કાર્ય કરશે.
ઓર ગેટનો પરિપથ હાલો એના પછી હવે છેલ્લો a બરાબર b બરાબર 1 હોય ત્યારે આઉટપુટ y બરાબર નોટ a ઓર b બરાબર શું લખશું 1 + 1 એટલે 1 એનું ઇન્વર્ટિંગ કરી નાખો 0 તો ઇનપુટ અને આઉટપુટનો સંબંધ તમે જુઓ તો જો આઉટપુટ તમારું 1 મળ્યું છે ઇનપુટ કેટલું છે 0 આઉટપુટ તમારું 0 મળ્યું તો ઇનપુટ કેટલું છે 1 તો આપેલ ઇનપુટ અને આઉટપુટનો સંબંધ તમે આમ લખી શકો કે આ લખ્યું y બરાબર નોટ a ઓર b અહીંયા આમ જ લખીએ કે નોટ a અથવા નોટ b કારણ કે a અને b તો સરખા જ છે એ નોટ a ગણો નોટ b ગણો જુદા જુદા હોય ત્યારે નો આપણે લખીએ આમાં તો સરખા છે b નું ઇન્વર્ટિંગ લખો કે a નું ઇન્વર્ટિંગ લખો b નો જવાબ કેવો થાય સરખો થાય હાલો પહેલા લખી આનું આ પરિપથનું ટ્રુથ ટેબલ ટ્રુથ ટેબલ ઓલી બાજુ દર્શાવવું પડશે તો અહીંયા બે શક્યતા છે ને તો થઈ જાય સર એક એ ઇનપુટ એ જ છે જો તમે આ ગણતરી દર્શાવવા માટે બી લખ્યું બી તો છે જ નહીં ઇનપુટ એ અને આઉટપુટ વાય બુલિયન સમીકરણ લખવાનું જરૂર નથી હાલો ઇનપુટની શક્યતા 2 0 1 એને અનુરૂપ આઉટપુટ તો 0 હોય તો 1 ને 1 હોય તો 0 એટલે 0 હોય તો 1 ને 1 હોય તો 0 તો શું થાય છે કાર્ય છે એ નોટ એ જેવું થાય અહીં આપેલ પરિપથ આપેલ પરિપથ નોટ ગેટ તરીકે હશે ચાલો એના પછી દાખલા નંબર 14.15 માં એ ગયો ને આપણે તો બી આવ્યા આપણે બીજો પરિપથ બી બીજા પરિપથની અંદર 3 નોર ગેટ છે પહેલા નોર ગેટ પહેલા નોર ગેટના બંને ઇનપુટ હાલો બીજો નોર ગેટ છે એના બંને ઇનપુટ શોર્ટ અને કીધા ને બી કીધા પછી આ બેના જે આઉટપુટ છે એ ત્રીજા નોર ગેટ ને આપ્યા આઉટપુટનો સંબંધ છેલ્લો આઉટપુટ વાય કયા ગેટ તરીકે કાર્ય કરશે ટ્રુથ ટેબલ બનાવવું પડશે એટલે નોર ગેટના બે ઇનપુટ શોર્ટ કરેલા હોય એટલે બે માટે હરખું થાય નોર ગેટના કે નન ગેટના બે ઇનપુટ શોર્ટ કરેલા હોય નોટ ગેટ તરીકે જ
કાર્ય કરે બરાબર એટલે આના બે ઇનપુટ શોર્ટ કરેલા છે અને નોટ ગેટ તરીકે તો આનું ઇનપુટ એ તો આઉટપુટ શું લખીએ કાંઈ y1 કહી દઉં y1 બરાબર નોટ એ થઈ જશે હાલો આના ઇનપુટ બી છે તો આઉટપુટ શું લખશો y2 બરાબર નોટ ગેટ તરીકે ઇન્વર્ટિંગ નોટ બી છેલ્લા ગેટ માટે બે ઇનપુટ થાય y1 y2 એનું આઉટપુટ તો એનું આઉટપુટ હવે સરવાળાનું ઇન્વર્ટિંગ એટલે આવું લખવું પડશે છેલ્લા ગેટ માટે આઉટપુટ y બરાબર બેનો સરવાળો એટલે y1 તો y2 એનું ઇન્વર્ટિંગ આવું થાય પહેલા ઇનપુટ તો આનું પહેલું ઇનપુટ એ થાય આનું પહેલું ઇનપુટ બી થાય બરાબર એટલે બે ઇનપુટ જ ગણાય છે આપણે બેને અલગ અલગ આપ્યા છે ને એટલે બેને અલગ અલગ આપ્યા હોય એટલે બે એક સરખા હોય એવું તો જરૂરી છે નહીં આના બે એક સરખા હોય આના બે એક સરખા હોય પણ આ બે તો અલગ અલગ હોય તો અલગ અલગ હોય એટલે ચાર શક્યતા દોરવાની થાય બરાબર હાલો તો પહેલાં તો એનું કાર્ય જે છે એનું આપણે વર્ણન લખી નાખવાનું કે અહીં પ્રથમ અને દ્વિતીય એટલે પહેલો અને બીજો જે નોર ગેટ છે એના બે ઇનપુટ શોર્ટ કરેલા હોવાથી તે નોટ ગેટ તરીકે કાર્ય કરશે બરાબર તો અહીં આપેલ પરિપથમાં પ્રથમ અને દ્વિતીય નોર ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલ હોવાથી તે બંને ગેટ નોટ ગેટ તરીકે કાર્ય કરશે હવે ત્રીજા ગેટ માટે ઇનપુટ y1 y2 એનું આઉટપુટ આવું મળશે ત્રીજા નોર ગેટ 3 માટે ઇનપુટ y1 y2 અને આઉટપુટ y બરાબર નોટ y1 or y2 થશે આપેલ પરિપથનું ટ્રુથ ટેબલ આપેલ પરિપથનું ટ્રુથ ટેબલ ચાલો જેટલા ઇનપુટ આઉટપુટ છે એ દર્શાવી દે આનું ઇનપુટ એ આનું ઇનપુટ બી પછી પેલા નોર ગેટનું આઉટપુટ y1 બરાબર શું છે નોટ એ જેવું હાલો બીજા નોર ગેટનું આઉટપુટ y2 બરાબર નોટ બી જેવું હાલો ત્રીજા નોર ગેટનું આઉટપુટ y બરાબર નોટ y1 or y2 જેવું હાલો બે ઇનપુટની ચાર શક્યતા દર્શાવી દે ઝીરો 1 1 0 1 1 હાલો આઉટપુટ લખતા જઈએ y1 માં નોટ એ એનું ઇન્વર્ટિંગ કરવાનું એટલે એક કોલમમાં હોય એના કરતાં ઉલટું લખી નાખવાનું 0 તો બોલો 1 1 તો 0 હાલો y2 તો y2 માટે નોટ બી માં જે હોય એના કરતાં ઉલટું લખવાનું 0 તો 1 તો 0 0 1 1 તો 0 હાલો છેલ્લી કોલમ y તો y માટે શું છે
વાય માટેનું સમીકરણ છે y1 વત્તા y2 નું ઇન્વર્ટિંગ, એટલે y1 y2 બે કોલમ જોવાની, એનો સરવાળો કરવાનું અને ઉલટું કરવાનું. હાલો 1 વત્તા 1 એટલે 1 થાય, એનું ઇન્વર્ટિંગ કરી નાખો તો 0. 1 વત્તા 0 એટલે 1, એનું ઇન્વર્ટિંગ કરી નાખો તો 0. 0 વત્તા 1 એટલે 1, એનું ઇન્વર્ટિંગ કરી નાખો તો 0. 0 વત્તા 0 એટલે 0, અને એનું ઇન્વર્ટિંગ કરો તો 1. ચાલો આપેલ ઇનપુટ એ અને બી અને છેલ્લા આઉટપુટ વાય નો સંબંધ સરવાળોથી શરૂઆત કરવાની, ઓર ગેટથી જ આપણે તો પહેલાં 0 ગુણ્યા 0 એટલે 0 થાય છે, એટલે સરવાળો 0 વત્તા 0 એટલે 0 છે, 0 વત્તા 1 એટલે 1 નથી, એટલે ઓર ગેટ નથી. ગુણાકારમાં 0 ગુણ્યા 0 એટલે 0 છે, 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0 છે, 1 ગુણ્યા 1 એટલે 1. તો કેના જેવું કાર્ય થશે? ગુણાકાર. ગુણાકાર એટલે એન્ડ ગેટ. તો એ લખી નાખવાનું. તો આઉટપુટ વાય એટલે કેવું છે? એ ગુણ્યા બી એટલે એ એન્ડ બી. તો અહીં આપેલ ઇનપુટ એ બી અને આઉટપુટ y નો સંબંધ y બરાબર એ ગુણ્યા બી, એ એન્ડ બી જેવો હોવાથી આપેલ પરિપથ એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. 2 માર્ક ને 3 માર્કની અંદર આવા હેલા દાખલા પૂછાય છે, બરાબર? આ ચેપ્ટરની અંદર આવા હેલા દાખલા જ છે. ગેટના દાખલાની અંદર 4 બુલિયન સમીકરણ તમારે યાદ રાખવાના છે. સરવાળો ગુણાકાર અને 2 ઇન્વર્ટિંગ થાય, એટલે એ સરવાળો ગુણાકાર જ થયા, 2 ઇન્વર્ટિંગ, બરાબર? અને એક તો ઇન્વર્ટિંગ છે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી, નોટ ગેટ તો યાદ રહી જ જાય, ઇન્વર્ટિંગ જ કરવાનું. એટલે આ ચેપ્ટરની અંદર મુખ્ય થિયરી અને દાખલા બધા ગેટના જ ગણવાના તમારે. ગેટ સિવાયના દાખલા અમુક જ છે, અમુક છે એટલે 1-2 છે જે પરીક્ષામાં પૂછાય એવા. બાકી તો મોટા ભાગના દાખલા જે પરીક્ષામાં પૂછાય એવા ઘણો હોય, 2 માર્કના અને અમુક 3 માર્કના, તો બધા ગેટના દાખલા. ગેટનું કાર્ય આપેલ પરિપથમાં ગેટનું કયા ગેટનું કાર્ય છે એ સમજાવો, કયા ગેટ કરીથી કાર્ય કરે છે. એટલે એની અંદર પરીક્ષામાં તો તમારે આ વર્ણન બહુ ન લખો તો હાલે. પરીક્ષામાં સીધું તમારે જે પરિપથ આપ્યો એને આઉટપુટ દર્શાવવાનો. હવે આઉટપુટ તો દર્શાવ્યો ન હોય પરિપથમાં, એટલે આઉટપુટ દર્શાવવાનું. વળી એના ઇનપુટમાંથી જે આઉટપુટ મળતો એ દર્શાવવાનો. આપેલ પરિપથનું ટ્રુથ ટેબલ સીધું તમે આ લખી રાખો તો હાલે. આ વર્ણન ન લખો ને, જે યાદ ન હોય સીધું આ આપેલ પરિપથનું ટ્રુથ ટેબલ. પણ એના માટે તમારે આઉટપુટ બધા લખવા પડે, એના સમીકરણ લખવા પડે, તો જ ખબર પડે આઉટપુટ આવું આવશે, બરાબર? આ ટ્રુથ ટેબલ દોડ નાખો, બસ ટ્રુથ ટેબલમાં જોઈ લેવાનું ઓર ગેટ થાય છે, એન્ડ ગેટ થાય છે, નોર ગેટ થાય છે કે નન ગેટ થાય, બરાબર? બસ એના ઉપરથી લખી નાખો કે આપેલ પરિપથમાં આ ઇનપુટ ને આઉટપુટનો સંબંધ આ ગેટ જેવો મળે છે, એટલે આ પરિપથ છે એ ઓર ગેટ જેવું કે નન ગેટ જેવું કે નોર ગેટ જેવું કાર્ય થાય છે. બધાય મેં ખરું છું, પણ બધા પરિપથની અંદર ઓલો ટેબલ બદલાયા કરે, યાદ રાખવાનું નથી ટેબલ. તમારે તો આ સમીકરણ યાદ રાખવાના. આ કયો ગેટ છે? આ ગેટ છે, એટલે એમાં સમીકરણ આવું આવે. આ ગેટ યાદ રાખવાનો હોય કે આ ગેટ ગુણાકાર ભાઈ, આ ગેટ સરવાળો, આ ઇન્વર્ટિંગ. એટલે ખાસ કરીને આ સમીકરણ જ યાદ રાખવાના છે. તમને જે થિયરી આપી છે ને, થિયરીમાં એવું સમીકરણ એવું ક્યાંય કીધું નથી. આપ્યા સમીકરણ? સમીકરણ નથી આપ્યા. એટલે સમીકરણ તમને મેં થિયરીમાં લખાવ્યા હતા બધા, કારણ કે સમીકરણ વગર ગણતરી થાય જ નહીં. નવા અભ્યાસક્રમમાં એ સમીકરણ એવું કાઢી નાખ્યું. ગણતરીમાં સમીકરણની ફરજિયાત જરૂર પડે. એટલે તમારે જૂના અભ્યાસક્રમમાં તો આ બધું હતું જ, તમને ખાલી ટ્રુથ ટેબલ આપ્યા છે. તમે થિયરી જોવો ને તો બધા ગેટના થિયરીની અંદર ફક્ત ટ્રુથ ટેબલ આપ્યા છે. એ ટ્રુથ ટેબલ કઈ રીતના કાર્ય કરે છે એ કંઈ સમીકરણ જ નથી. કે મેં તમને ત્યારે કીધું હતું કે આ સમીકરણ વગર તમને થિયરી કે દાખલા કંઈ ન આવડે. એટલે
સમીકરણ અને દાખલા છે એ તૈયાર કરવાના. એટલે વિકલ્પ, દાખલા અને થિયરી. ગેટની થિયરી પૂછે તમને એમ કે એન ગેટનું કાર્ય સમજાવો, તો એન ગેટનું કાર્ય સમજાવો તો તમારે ઓલું સમીકરણ યાદ હોય ને તો તમે ફટ દઈને કહી શકો એન ગેટનું 2 ઇનપુટ હોય ને આઉટપુટ, ઇનપુટ અને આઉટપુટનો સંબંધ આ નીચે પ્રમાણે મળે છે, એનું ટ્રુથ ટેબલ. પછી ટ્રુથ ટેબલ ઉપર લખવાનું હોય કે આ ઇનપુટ બધા ઇનપુટ હાજર હોય ત્યારે આઉટપુટ મળે છે, બધા ઇનપુટ એક ઇનપુટ ગેરહાજર હોય તો આઉટપુટ મળતું નથી ને ટ્રુથ ટેબલ જેવું થાય એના ઉપર લખવાનું, બસ આટલું જ આવે લખવાનું. અને એની થિયરી પૂછે ને એમાંય તમારે આ ટ્રુથ ટેબલ દોરવાનું હોય, પણ એ દોરવા માટે આ સમીકરણ જોઈએ, બુલિયન સમીકરણ જેને કહેવાય, જે તમારે ચોપડીમાં ક્યાંય નથી આપ્યું કે સમીકરણ છે. એટલે સમીકરણ છે એ ફરજિયાત લખવાના જ આપણે થિયરીમાં લખી નાખવાના. ચાલો હવે ભાગમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણતા અનુક્રમે Ne અને NH છે, તો તમને ઓપ્શનની અંદર Ne અને NH નો સંબંધ આપ્યો છે. ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોન અને હોલ હોય ને એની સંખ્યા ગણતા, એની સંજ્ઞા આમ કીધી છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા Ne અને હોલની સંખ્યા ગણતા NH. આ બે વચ્ચે કેવો સંબંધ હોય? તો શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલી જ ખાલી જગ્યા ઉત્પન્ન થાય. એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેવી હોય? સરખી જોઈએ. શુદ્ધ અર્ધવાહકમાં સંબંધ આવો જ આવે, જેને આપણે Ni એવું નથી કહેતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા બરાબર હોલની સંખ્યા ગણતા બરાબર Ni એટલે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ગણતા, એટલે અંતર્ગત અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ગણતા, જે સરખી હોય. હા, પછી ઓલો બહિર્ગત N ને P પ્રકારના અર્ધવાહક બનાવો એમાં જુદી જુદી હોય, એમાં એક વધી જાય, એકમાં ઇલેક્ટ્રોનની વધારો, એકમાં હોલની વધારો. એટલે એમાં જવાબ આવશે બે સરખા હોય એટલે C, Ne બરાબર NH. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અર્ધવાહક સ્ફટિક માટેના એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન તાપમાને સિલિકોનનો જે બેન્ડ ડાયાગ્રામ છે, સિલિકોન અર્ધવાહક સ્ફટિક માટેનો એનર્જી બેન્ડ એટલે બેન્ડ ડાયાગ્રામ છે, વેલેન્સ બેન્ડ ને ઉપર કન્ડક્શન બેન્ડ એ ડાયાગ્રામમાં શું હોય છે? તો પેલા ઓપ્શન જોયા વગર જ આપણને ખબર હોય કે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય, અને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાં હોય કે કન્ડક્શન બેન્ડમાં હોય? બધા ઇલેક્ટ્રોન હજી મુક્ત જ નથી, સહસંયોજક બંધમાં છે. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન ક્યાં હોય? નીચેના બેન્ડમાં ન હોય, વેલેન્સ બેન્ડમાં હોય. એમાંથી ઉર્જા મળે એટલે એ કન્ડક્શનમાં જાય અને પછી વિદ્યુતનું વહન કરે. એટલે બેન્ડ ડાયાગ્રામ જ મુખ્ય છે વાહકતા સમજવા માટે, બરાબર. એટલે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હોય, કન્ડક્શન બેન્ડમાં એક ઇલેક્ટ્રોન હોય, એ આખો ખાલી હોય. હવે જોવાયો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી, ના, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો, એટલે એ આવે જ નહીં. કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, હા. પછી શું છે? વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલ હોય, હા, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો હોય અને કન્ડક્શન બેન્ડમાં એક ઇલેક્ટ્રોન ન હોય, એટલે એ જવાબ આવે બી. ક્યારે વાત કરે છે? નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડ અંશતઃ ભરાયેલો, થોડોક ખાલી હોય, અને કન્ડક્શન બેન્ડમાં થોડાક ઇલેક્ટ્રોન હોય. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ તમારે ખાસ યાદ રાખવાનો છે. એટલે એમાં આવશે બી, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલ. ત્રીજું છે વાહક, અર્ધવાહક અને અવાહક પદાર્થોની બેન્ડ ગેપ અનુક્રમે Eg1, Eg2 અને Eg3 છે. આ ત્રણેય બેન્ડ ગેપ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા. આ ત્રણેય બેન્ડ ગેપ વચ્ચે સંબંધ કેવો હોય? એ કેનો બેન્ડ ગેપ છે? તો એક વાહકનો છે. પેલો બેન્ડ ગેપ છે ને વાહકનો, સુવાહકનો. પેલો એનર્જી ગેપ છે Eg1, એ સુવાહક. પછી બીજો એનર્જી ગેપ કીધો ને Eg2, એ કેનો છે? અર્ધવાહક. અને ત્રીજો એનર્જી ગેપ છે અવાહક, એને કીધું Eg3. આ ત્રણેય એનર્જી ગેપ વચ્ચે સંબંધ કેવો? ત્રણેય સરખા હોય કે ભાઈ આ વધારે હોય કે સૌથી વધારે આ હોય કે આની કિંમત છે સૌથી વધારે હોય, કે સંબંધ આપ્યા છે? તો ત્રણેય વચ્ચેનો સંબંધ તમારે નવી ટેક્સ્ટની અંદર એક MCQ આવ્યો હતો, કાર્બનનો અર્ધવાહક, કાર્બનનો બેન્ડ ગેપ ને સિલિકોનનો બેન્ડ ગેપ ને એવો એક પ્રશ્ન આવ્યો હતો, ખબર હોય તો આવ્યો હતો, એના જેવો છે. તો આમાં જો આ કોણ છે? સુવાહક, આ અર્ધવાહક અને આ અવાહક. અવાહક મને બેન્ડ ગેપ સૌથી વધારે હોય, અને
આમાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા સૌથી વધારે ઉર્જા જોઈએ, મુક્ત થતા જ નથી. આને 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ એટલે એ તો મુક્ત જ નથી થતા, એટલે જે અવાહક. આને મુક્ત કરવા માટે 3 થી ઓછી, આ સિલિકોન નહીં બધે, જર્મેનિયમ નહીં બધે, અને આમાં તો મુક્ત જોઈએ, એટલે આના કરતાં આમાં ઉર્જા વધારે, આના કરતાં આને ઉર્જા વધારે જોઈએ. ત્રણે વચ્ચે આવો સંબંધ. Eg1 ની કિંમત સૌથી ઓછી, Eg3 ની કિંમત સૌથી વધારે. Eg1 લેસ ધેન Eg2 લેસ ધેન Eg3, એટલે એવો સંબંધ તો કયો આવશે? તો સી, Eg1 લેસ ધેન Eg2 લેસ ધેન Eg3. ચાલો, Ge અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે? જર્મેનિયમ અર્ધવાહક છે એની વાહકતા ઘટે ક્યારે? તો શું કીધું તમને? તો પહેલા તું કહી દઉં, એની વાહકતા ઘટે ક્યારે? કે જ્યારે એમાં ઇલેક્ટ્રોન કે હોલ ઘટે ત્યારે. હવે ઇલેક્ટ્રોન ને હોલ ક્યારે ઘટે એ જોવાનું થાય આપણે. તેમાં ડોનર અશુદ્ધિ ઉમેરતા વધે. તમે ડોનર અશુદ્ધિ ઉમેરો એટલે શું થાય? N પ્રકારનો અર્ધવાહક બને. તો N પ્રકારના અર્ધવાહકની વાહકતા વધારવા સારું થઈને તો બનાવ્યો હોય આપણે. શુદ્ધ અર્ધવાહક કરતાં N પ્રકારના અને P પ્રકારના બેની વાહકતા વધારે હોય. તેમાં એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરતા તોય વધે, આપણે ઘટાડવી. તેના પર યુવી પ્રકાશ આપાત કરતા જ, તો યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો ને તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય, ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો વધવાની છે, આપણે ઇલેક્ટ્રોન ઘટાડવા છે. તાપમાનમાં ઘટાડો કરતા, હા કેમ? આપણે નથી કહેતા તાપમાન વધે એમ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તાપમાન વધે એમ મુક્ત થાય તો તાપમાન ઘટે તો મુક્ત થયેલા પાછા સહસંયોજક બંધમાં જોડાવા માંડે, કારણ કે એની ઉર્જા ઘટવા માંડશે. ઉર્જા ઘટશે એટલે શું થાય છે? બંધનમાં જાય છે. એટલે તાપમાન ઘટે ને ત્યારે ઇલેક્ટ્રોન હોલ ઘટે એટલે એની વાહકતા ઘટે. તો જર્મેનિયમની વાહકતા ઘટે ક્યારે? તાપમાનમાં ઘટાડો કરતા. અને ઉપરના ત્રણેય ઓપ્શનમાં વધે, કારણ કે ત્રણેયમાં વાહક ઇલેક્ટ્રોન કે હોલની સંખ્યા વધે છે ઇનડાયરેક્ટલી. એટલે એમાં આવશે ડી. ચાલો હવે આગળ. પ્રકાશને પારખ એટલે ડિટેક્ટ કરવા માટે ખાલી જગ્યા કયો ડાયોડ વપરાય એમાં કીધું છે. ફોટો ડાયોડ ફોરવર્ડ બાયસમાં વાપરવો જોઈએ કે ફોટો ડાયોડને રિવર્સ બાયસમાં વાપરવો જોઈએ કે એલઈડીને ફોરવર્ડ બાયસમાં વાપરવો જોઈએ કે પછી એલઈડીને રિવર્સ બાયસમાં વાપરવો જોઈએ? પ્રકાશને પારખવા માટે કયો ડાયોડ પહેલાં વપરાય છે? તો એ પ્રશ્ન આવ્યો હતો સ્વાધ્યાયમાં, જે પ્રશ્ન આવ્યો હતો કે આપેલ પ્રકાશ ફોટો ડાયોડની મદદથી ડિટેક્ટ કરી શકાય કે નહીં. જો સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર તો મને યાદ નથી. સ્વાધ્યાયમાં પહેલા પેજ ઉપર જો છેલ્લેથી બીજો પ્રશ્ન. આડી તરંગ લંબાઈ વાળો પ્રકાશ ફોટો ડાયોડ ઉપર આપાત કરતા એ પારખી શકશે કે નહીં એવું લખાય, એવું છે કંઈક છે એવું? આ તો એમાં શું છે? ફોટો ડાયોડ નથી. આ પ્રકાશ ફોટો ડાયોડ પારખી શકશે કે નહીં, તો પારખવા માટે કયો ડાયોડ આવ્યો? ફોટો ડાયોડ જ આવ્યો. હવે નક્કી થઈ ગયું, જો તમને ઓપ્શનમાં છે ફોટો ડાયોડ ને એલઈડી બેના જ નામ છે બરાબર, 4માંથી. પણ ફોટો ડાયોડ અને એલઈડી બે ફોરવર્ડમાં રિવર્સમાં બેમાં આવે ને અલગ અલગ. તો ફોટો ડાયોડને તમે શેમાં લ્યો હો? રિવર્સમાં લ્યો હો, ફોરવર્ડમાં લ્યો હો? ફોટો ડાયોડ કેમાં આવે? રિવર્સ બાયસમાં આવે. એલઈડી આવે ફોરવર્ડ બાયસમાં આવે. તમને એ થિયરી યાદ રાખવાની હોય. આ બાબત એ થિયરીના અમુક પોઈન્ટ હોય, મુદ્દા હોય કે એલઈડી છે એ શું કરે? તો ફોરવર્ડ બાયસમાં પ્રકાશનું ઉત્સર્જન કરે. ફોટો ડાયોડ એ રિવર્સ બાયસમાં પ્રકાશનું શોષણ કરે. ઓલો સિગ્નલ વધારે છે ને, પ્રવાહ વધે, પ્રકાશ આપાત કરો પ્રવાહ વધે, એટલે પ્રકાશનું શોષણ કરીને એનું વિદ્યુતમાં રૂપાંતર કરે. સોલર સેલ છે તો એ પ્રકાશનું શોષણ કરીને વિદ્યુત ઉર્જા આપે. એને કંઈ આપણે વોલ્ટેજ જ નથી આપતા, ફોરવર્ડ કે રિવર્સ એ કંઈ વોલ્ટેજ નથી આપતા. અને ચોથો હતો જેનર ડાયોડ. 4 ડાયોડ હતા. જેનર ડાયોડનો આપણે રિવર્સ બાયસમાં ઉપયોગ કરીએ, ખબર? બ્રેકડાઉન વોલ્ટેજ આગળ અચળ વોલ્ટેજ મેળવવા માટે નથી ઉપયોગ કરતા? બ્રેકડાઉન વોલ્ટેજ પાસે જેનર બ્રેકડાઉન વોલ્ટેજ. 4 ડાયોડ હતા. ચારેનો ક્યારે ઉપયોગ કરીએ એ જ તમારે યાદ રાખવાનું. એકનો રિવર્સ બાયસમાં, એકનો ફોરવર્ડમાં, એકને એકેય બાયસ નથી આપવાનો. એકનો રિવર્સ બાયસમાં બ્રેકડાઉન પાસે, રિવર્સમાં 2 આવે, ફોટો ડાયોડ આવે અને જેનર ડાયોડ આવે. પણ જેનર ડાયોડનો બ્રેકડાઉન પાસે ઉપયોગ થાય અને ફોટો ડાયોડને એ પહેલાં. તમે રિવર્સ બાયસ જુઓ ને તો પહેલાં વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધે જ નહીં, પછી વોલ્ટેજ વધારો તો એક હામટો પ્રવાહ વધી જાય. એક હામટો પ્રવાહ વધે એ બ્રેકડાઉન કહેવાય.
શરૂઆતની સ્થિતિ છે એ અચળ કહેવાય પ્રવાહ. એ અચળ પ્રવાહમાં ફોટોડાયોડનો ઉપયોગ થાય. એક ખામતો પ્રવાહ વધે અહીંયા જેનર ડાયોડનો ઉપયોગ થાય. અને ફોરવર્ડમાં એલઈડી આવી ગયા ત્રણે ત્રણ. એકને તો વોલ્ટેજ જ નથી આપવાનો એટલે બાયસ આવે જ નહીં, ફોરવર્ડ કે રિવર્સ. હાલો એના પછી આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટેનો છે? હાલો એમાં આવો એનર્જી ગેપ આપ્યો તમને. એટલે હું પ્રશ્ન છે છઠ્ઠો. એનર્જી ગેપ આવો આપ્યો તમને. આવો એનર્જી ગેપ આપ્યો છે. કંડક્શન બેન્ડ આમાં કેટલાય ઉર્જા સ્તર આવે એક જ દર્શાવ્યો. વેલેન્સ બેન્ડ વેલેન્સ બેન્ડ એમાં કેટલાય ઉર્જા સ્તર આવે એક જ દર્શાવ્યો. પછી આ એક તૂટક રેખાવાળો નવો બેન્ડ, આ નવો ઉર્જા સ્તર. એ ઉર્જા સ્તર કેનો ખબર છે કોઈને? આ વેલેન્સ બેન્ડ લખ્યું મેં, આ કંડક્શન લખ્યું, આને મેં કંઈ નામ નથી આપ્યું. આ કેનો કોઈને ખબર છે? ઓલા તો ટીવી વાળાને તો નહીં જવાબ આપે. તમને ખબર છે કોઈને? આ કોનો બેન્ડ હશે? આ ઉર્જા સ્તર છે ને એન અને પી પ્રકારના અર્ધવાહકમાં જ આવે, શુદ્ધ અર્ધવાહકમાં ન આવે. અને એન પ્રકારનો અર્ધવાહક હોય ને તો ડોનર પરમાણુનો આવે, પી પ્રકારનો અર્ધવાહક હોય તો એક્સેપ્ટર પરમાણુનો આવે. એટલે આ ઉર્જા સ્તર કેનો હોય છે? આ 0.05 આનાથી વધારે ઉર્જા એની, આની નજીકમાં જોઈએ. હવે આ ઉર્જા સ્તર કેની નજીકમાં છે? વેલેન્સ બેન્ડની નજીકમાં છે. તો વેલેન્સ બેન્ડમાં શું હોય? હોલ હોય, ખાલી જગ્યા હોય. એટલે ખાલી જગ્યાનો ઉર્જા સ્તર છે. ખાલી જગ્યાનો એટલે ખાલી જગ્યા કેમાં ઉત્પન્ન થાય? એન પ્રકારમાં આવે કે પી પ્રકારમાં આવે? ખાલી જગ્યા એટલે હોલ. હોલ કેમાં હોય? પી પ્રકારમાં હોલની સંખ્યા. આ એક્સેપ્ટર પરમાણુનો ઉર્જા સ્તર છે. તો હવે ખબર ન પડી કે આ કેનો અર્ધવાહકનો છે? આ કયા અર્ધવાહકનો થયો? પી પ્રકારના અર્ધવાહક. જો તમને ઓપ્શન શું કીધા? એન પ્રકારનો અર્ધવાહક છે, પી પ્રકારનો અર્ધવાહક છે, કે અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહક છે, કે એન અને પી બંને? તો શું આવે? આ પી પ્રકારના અર્ધવાહક. અને હજી આમાં આમાં પ્રશ્ન જોઈજો. પ્રશ્ન તમે આમ કરી નાખો, આ ઉર્જા સ્તર હું અહીંયા દોરી નાખું ને, એટલે શું થઈ જાય ખબર છે? એન પ્રકારનો અર્ધવાહક. આ ઉર્જા સ્તર અહીંયા દોર્યો હોય તો પી, અહીંયા દોરું તો, અને આ બે ચેકી નાખું તો આ એક ઉર્જા સ્તર દર્શાવું નહીં તો આ તૂટક રેખાવાળો તો શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં તો વધારાનો ઉર્જા સ્તર આવે જ નહીં. આ તો કેનો છે? બોલો અશુદ્ધિ તમે ઉમેરી ને એક્સેપ્ટર ને ડોનર, એનો છે. શુદ્ધ અર્ધવાહકમાં તો એની આવશે. ચાલો હવે સાતમો વિકલ્પ શું કીધું? અર્ધવાહક રચનાને કાર્યરત કરવા ફોરવર્ડ બાયસ આપવું પડે છે. એટલે ખાલી જગ્યા અર્ધવાહક રચનાને કાર્યરત કરવા, એને ચાલુ કરવા, ઓન કરવા ફોરવર્ડ બાયસ આપવું પડે. તો ફોટોડાયોડને ફોરવર્ડ બાયસ આપવું પડે. ફોટોડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે? હમણાં હું બોલી ગયો બધી. ફોટોડાયોડ ફોરવર્ડમાં આવે? તમે થિયરી વાંચો, નવરા પડ્યા કંઈક વાંચો. ફોટોડાયોડ કેમાં આવે? હમણાં હું બોલ્યો. રિવર્સ બાયસ નો બોલ્યો. પછી જેનર ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે? જેનર ડાયોડ રિવર્સ બાયસમાં. પછી વેરેક્ટર ડાયોડ તો આપણે અભ્યાસક્રમમાં નથી આવ્યો, એટલે એમાં તો આપણને ખબર જ ન હોય, જોવાનું નથી થતું. પછી ભાઈ તો છે લાઇટ ઇમિટિંગ નો કીધું, એલઈડી ફોરવર્ડમાં આવે, ફોટો રિવર્સમાં આવે, જેનર રિવર્સમાં આવે, અને સોલર સેલને એકે બાયસ ન હોય. એ તમને અત્યારે જ કીધું. શું આવશે જવાબ? લાઇટ ઇમિટિંગ ડાયોડ ફોરવર્ડ બાયસમાં. બરાબર. હાલો છેલ્લો આઠમો પ્રશ્ન, છેલ્લો તો નહીં, હજી તો વાર. કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારની વોલ્ટેજ નથી આપવાનો? સોલર સેલ. તમને કીધું ને, તમારે એ યાદ રાખવાનું.
એના સંજ્ઞા એવું યાદ રાખવાની. અમુક અમુક ચોપડીમાં આપી છે, અમુક નથી આપી, બધી સંજ્ઞા નથી આપી. સંજ્ઞા એવું યાદ રાખ, અમુક પર સંજ્ઞા આપશે કે આ કયા ડાયોડ છે, ફોટો ડાયોડ છે, એલઈડી છે, ચેનલ ડાયોડ છે, એવા પ્રશ્ન આવશે. તો સોલર સેલને કોઈ વોલ્ટેજ આપવાનો આવતો નથી, એટલે એમાં આવશે જવાબ સી. ચાલો એના પછી પીએન જંક્શનને સમાંતર 0.50 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. ઓલું પીએન જંક્શનમાં ડેપ્રેશન સ્તર આવે ને, ડેપ્રેશન સ્તરમાં જે વોલ્ટેજ છે બે સ્તર વચ્ચે, એ વોલ્ટેજ કીધો છે 0.50 એટલે 0.5. જો ડેપ્રેશન સ્તરની પહોળાઈ 5 × 10⁻7 મીટર હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તમને ડેપ્રેશન સ્તરનો પોટેન્શિયલ એટલે વોલ્ટેજ આપ્યો છે અને એની પહોળાઈ આપી છે, બરાબર. તમારે એમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી શોધવાની. જે વસ્તુ આપી તો લખી નાખી પહેલાં. વોલ્ટેજ આપ્યો છે એને આપણે V0 એવું કીધું, 0.50 એટલે 0.5 જ કહેવાય. અને ડેપ્રેશન સ્તરની પહોળાઈ એટલે D, એટલે 5 × 10⁻7. ડેપ્રેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર એને આપણે ED એવું કહેતા, ખબર? ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આનું V/D. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું આવું, V એટલે ડેપ્રેશન સ્તરનું એટલે V0 કરી નાખવાનું. એટલે V0 કેટલા છે તો 0.5 અને આ છે 5 × 10⁻7. જોઈજો આ 0.5 એટલે 5 × 10⁻1 કહેવાય કે નહીં? તો આ 5 5 કેન્સલ થઈ ગયા. હાલો રેડી. આ -7 ને અંશમાં લઈ લો, +7 થઈ ગયા. +7 ને આ એક માઇનસ વધ્યા નહીં, 7માંથી 1 બાદ કરી નાખો. 10⁶ વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર ડેપ્રેશન સ્તરમાં હોય. જીબી સાહેબ તો આવવાના નથી શું? જીબી સાહેબ તો આવશે જ નહીં. અચ્છા આવું જોઈશે. હાલો થોડાક વિકલ્પ રહ્યા છે એ પૂરા કરી નાખી, એ કાલ પૂરા કરી નાખશું અને પછી નવું ચેપ્ટર ચાલુ કરશું કાલે.